हेलो स्टूडेंट, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 ના ઉદાહરણો આપણે જોઈએ. બરાબર, તો ઉદાહરણ 2.1 કે જેમની અંદર આપણે કીધેલું કે 4 × 10⁻⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. તો હવે અહીંયા એક સિંગલ વિદ્યુતભાર છે, એટલે બિંદુવત વિદ્યુતભાર લઈ શકીએ આપણે, અને એ બિંદુવત વિદ્યુતભારથી कोईपण पी बिंदु आगळ उद्भवतु विद्युत स्थितिमान ए बिंदु पासे मळतु विद्युत स्थितिमान નું સમીકરણ અહીંયા લાગુ પાડવું પડશે. તો એ શું થશે? બિંદુવત વિદ્યુતભારને લીધે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે, એટલે કે આર અંતરે રહેલું પી બિંદુ છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે KQ/R બરાબર છે, અથવા તો 1/4πε0 × Q/R. ઓકે, તો હવે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી કેટલા સેન્ટીમીટર અંતરે આવેલું છે? તો કે 9 સેન્ટીમીટર. 9 × 10⁻² સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન V = KQ/R થશે. બરાબર, k ની વેલ્યુ 9 × 10⁹ હોય અને Q વિદ્યુતભાર 4 × 10⁻⁷ કુલમ છે, ડિવાઇડ બાય ડિસ્ટન્સ 9 સેન્ટીમીટર છે, તો 9 × 10⁻². બરાબર છે, બંને માંથી 9 કેન્સલ થશે અને 4 × 10⁻, અહીંયા 9 છે અને 4 × 10⁻⁷ છે. બરાબર, તો -7 અને 11 - 7 થશે, એટલે 10⁴ આવશે. બરાબર છે, આટલા વોલ્ટ એટલો વિદ્યુત સ્થિતિમાન આપણને પી બિંદુ પાસે મળશે, કે જે 9 સેન્ટીમીટરના અંતરે આવેલું પી બિંદુ છે. ઓકે, તો ત્યાર પછીથી આપણને એ મેળવો છે. હવે બી કીધેલું એમની અંદર કે કોઈ 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. બરાબર, વિદ્યુતભારને લઈ આવવાનો છે, એકમદન વિદ્યુતભાર નથી, પરંતુ વિદ્યુતભાર કેટલો છે? તો કે 2 × 10⁻⁹. તો આ વિદ્યુતભારને હું ક્યુ વિદ્યુતભાર કહી દઉં. બરાબર, તો ક્યુ વિદ્યુતભારને હવે અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને લઈ આવવા માટે, પી બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એ તો પી બિંદુની સ્થિતિ ઉર્જા છે. બરાબર છે, એને આપણે કહી શકાય પી બિંદુની સ્થિતિ ઉર્જા. બરાબર, તો ક્યુ વિદ્યુતભારને કે જે 2 × 10⁻⁹ કુલમ છે. બરાબર, એટલે કે ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી પી આગળ લાવતા કરવું પડતું કાર્ય આપણે W∞ થી પી બિંદુ સુધી લઈ આવવાનું છે, એને જ આપણે કહી શકાય પી બિંદુની સ્થિતિ ઉર્જા. અને કેટલી થશે? તો કે આગળ આપણે ઇક્વેશન ભણી ગયા, Q × એ બિંદુનો પોટેન્શિયલ. બરાબર છે, ફરી પાછું ઇક્વેશન મૂકવાની જરૂર નથી. બરાબર છે, કે KQ1 Q2/R એ ઇક્વેશન મૂકી દો તો પણ આન્સર આવી જશે. પણ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવી લીધો તો પછીથી હવે એમાં કોઈ આપણે વિદ્યુતભાર ગુણ્યા એ બિંદુ પાસેનો પોટેન્શિયલ લઈ લેશું. બરાબર, એટલે ક્યુ વિદ્યુતભાર જે છે એ 2 × 10⁻⁹ અને VP કે જે પી બિંદુ પાસેનો પોટેન્શિયલ 4 × 10⁴ છે. બરાબર, તો 4 × 2 એટલે 8 × 10⁻⁵. બરાબર છે, આટલા જૂલ વર્ક કરવું પડશે. બરાબર છે, કે એ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લઈ આવવાનો છે. અચ્છા, ત્યાર પછીથી પણ કંઈક આપણને પૂછેલું છે કે શું જવાબ વિદ્યુતભારને તે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. બરાબર, એટલે કે આ જે
આપણે કાર્યનો જવાબ આપણે આપીએ છીએ કે જે કરેલું કાર્ય છે એ શું માર્ગ ઉપર આધારિત છે, તો એ તો આપણે થિયરીમાં જ ડિસ્કશન કરેલું છે કે માર્ગ પર આધારિત નથી, બરાબર છે, આધારિત નથી, કારણ કે એ બંને બિંદુઓ ઉપર આધારિત છે, બરાબર, એટલે કે બે બિંદુઓ વચ્ચેના તફાવત ઉપર જ આધારિત છે. ઓકે, એટલે માર્ગ ઉપર આધારિત નથી, એટલે એનો જવાબ આવશે ના. હવે ત્યાર પછીથી 2.2 જોઈએ તો એમની અંદર શું આપેલું છે કે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 અને -2 × 10⁻8 કુલમ એ બે વિદ્યુત ભારો છે, એક પોઝિટિવ છે બીજો નેગેટિવ છે, એ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુ પાસે, બરાબર, આપણે પૂછેલું છે કે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાનને શૂન્ય આપણે લેવાનું છે, બરાબર. એની સ્થિતિ ઉર્જા પણ શૂન્ય લઈ શકાય કોઈ વિદ્યુત ભાર હોય તો, અને સ્થિતિમાન પણ શૂન્ય લઈ શકાય, બરાબર છે, અનંત અંતરે. તો હવે એ બંને વિદ્યુત ભારો છે એમાં એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું થશે, બરાબર છે. એક પોઝિટિવ વિદ્યુત ભાર છે એનો પોટેન્શિયલ મળશે એ પોઝિટિવ મળશે, અને નેગેટિવ વિદ્યુત ભાર છે એનો પોટેન્શિયલ નેગેટિવ મળશે. તો આપણે એક એવું બિંદુ ધારવું પડશે એ બિંદુ પાસે, ધારો કે કોઈ એક બિંદુ પી લઈએ કે એના ડિસ્ટન્સ લઈ લેવાનું છે, કોઈ એક વિદ્યુત ભારથી ડિસ્ટન્સ x લઈ લઈએ તો એ x અંતરે રહેલું છે, તો બીજી બાજુથી એમનું અંતર આપણે નક્કી કરી શકાય, બરાબર છે. અને પહેલાનો પોટેન્શિયલ લેશું અને ત્યાર પછીથી બીજાનો પોટેન્શિયલ લેશું, અને એ બંને પોટેન્શિયલનો સરવાળો કરતા શૂન્ય થવો જોઈએ, કારણ કે પી બિંદુ આપણે એવું પસંદ કરેલું છે કે જ્યાં પોટેન્શિયલ શૂન્ય છે, બરાબર. તો હવે અહીંયા આપણે એક કાર્ટેશિયન યામ પદ્ધતિ સ્વીકારી લઈએ કે ધારો કે એક ઓ બિંદુ છે, ઓ બિંદુ એટલે કે ત્યાં આપણે ઉગમ બિંદુ લઈએ, બરાબર, અને ત્યાં વિદ્યુત ભાર આપણે 3 × 10⁻8 કુલમ એટલે કે ધન વિદ્યુત ભારને મૂકેલો છે. ધન વિદ્યુત ભારને આપણે ઉગમ બિંદુ પાસે મૂકેલો છે કે જેને ઓ બિંદુ આપણે આપેલો છે, અને ત્યાંથી આ બાજુ જે કહી શકાય કે નેગેટિવ x એક્સિસ થશે, આ સાઈડ માઇનસ x એક્સિસ છે, અને આ બાજુ જે છે એ પોઝિટિવ x એક્સિસ છે, પ્લસ x એક્સિસ, બરાબર છે. તો હવે એમાં તમે વિચાર કરો કે જો ઓ બિંદુથી ડાબી બાજુનું બિંદુ કોઈ હું પસંદ કરું, પી બિંદુને ડાબી બાજુનું જો હું બિંદુ પસંદ કરું કે x અંતરે રહેલું હોય તો જનરલી પહેલાને લીધે પોટેન્શિયલ હું v1 આપું અને બીજાને લીધે પોટેન્શિયલ v2 આપું, તો v1 હંમેશા વધારે મૂલ્યનો થશે, બરાબર, અને v2 ઓછા મૂલ્યનો રહેશે, એટલે ક્યારેય પણ પોટેન્શિયલ 0 થતો નથી, બરાબર છે. આ બાજુ આપણે શૂન્ય થશે નહીં, બરાબર, એટલે આ બાજુની ધારણા આપણે કાઢી જ નાખવાની છે, બરાબર, કે ઓ બિંદુથી ડાબી બાજુ છે એટલે કે નેગેટિવ x અક્ષ છે એમના તરફ ક્યારેય પોટેન્શિયલ 0 થશે નહીં. હવે વચ્ચેના બિંદુએ પોટેન્શિયલ શૂન્ય થઈ શકે, અને એ બિંદુથી જમણી બાજુના બિંદુએ પોટેન્શિયલ શૂન્ય થઈ શકે. હવે તમને ક્વેશ્ચન થાય કે જમણી બાજુ વચ્ચે તો બરાબર છે કે આમનો પોટેન્શિયલ v1 હોય અને આમનો નેગેટિવ હોય તો એ બંનેનો સરવાળો આગળ જતા આનો પોટેન્શિયલ ઘટતો જશે, -3 કુલમ વિદ્યુત ભાર છે એમનો પોટેન્શિયલ આગળ જતા ઘટતો જશે અને આમનો વધતો જશે. એક પોઈન્ટ એવું તટસ્થ પોઈન્ટ મળશે કે ત્યાં એનો પોટેન્શિયલ છે એ 0 થશે, પરંતુ ક્વેશ્ચન એવો થાય કે એથી કેવી રીતે દૂર જતા આપણને પોટેન્શિયલ 0 થશે. તો એમાં પણ તમે જો કે અહીંયાથી પોટેન્શિયલ જે છે એ આમનો ઘટતો જાય એ બિંદુથી પણ આગળ જાય, બરાબર, ત્યાર પછીથી એનો પોટેન્શિયલ ત્યાં જે છે એ નેગેટિવ હશે, બરાબર, અને આમનો પોટેન્શિયલ પણ ઘણો બધો ઘટી જશે, એટલે ઘણું બધું દૂરનું બિંદુ હશે કે ત્યાં આ બિંદુ પાસે હું સપોઝ કે એક બિંદુ અહીંયા લઉં તો આમનો પોટેન્શિયલ સપોઝ કે -10 વોલ્ટ છે, બરાબર, અને આમનો પોટેન્શિયલ ઘટી અને એ પોટેન્શિયલ સપોઝ કે આવી ગયો -5, તો હજી એનાથી દૂર જતા જઈએ તો આ -5 થી થોડો ઓછો ઘટશે, અને આ 10 થી ઘટી અને -5 સુધી પહોંચી જશે, -5 થી પાછું માની લો કે -3, એવી રીતે શૂન્ય થઈ જશે કોઈ એક જગ્યાએ, બરાબર, કે જે પોઝિટિવ પ્લસ
અને માઇનસ એ બંને સરખા થઈ જાય, બરાબર. આમના લીધે પ્લસ, સપોઝ કે આગળ જતાં +5 વોલ્ટેજ થયા તો આમના -5 વોલ્ટેજ થશે, કારણ કે બંનેનો આગળ જતાં પોટેન્શિયલ ઘટતો જશે, બરાબર. આનું નેગેટિવ મૂલ્ય ઘટતું જશે અને આનું પોઝિટિવ મૂલ્ય ઘટતું જશે, એટલે આગળ પણ એક બિંદુ પાસે એનો પોટેન્શિયલ શૂન્ય થશે, કે જે ઓટોમેટિક કેલ્ક્યુલેશનમાં આવી જશે, બરાબર. પણ O બિંદુથી ડાબી બાજુના બિંદુ આગળ પોટેન્શિયલ 0 થશે નહીં. ઓકે, તો હવે આપણે એમની અંદર જે એક અહીંયા જે સ્વીકાર્યું છે આપણે, બરાબર છે, કે જે O બિંદુથી નેગેટિવ x અક્ષ ઉપર અને પોઝિટિવ x અક્ષ ઉપર, તો પોઝિટિવ x અક્ષ ઉપર એક P બિંદુ લેશું, બરાબર. અને એ બિંદુ એમનાથી રહેલું છે 15 સેન્ટીમીટરના અંતરે, બરાબર છે. એનાથી 15 સેન્ટીમીટરના અંતરે, કે જે આપણે ઓલરેડી રકમની અંદર કીધેલું છે, બરાબર. તો અહીં x અક્ષ જે છે એ x અક્ષ ઉપર <0, બરાબર, એટલે ઋણ અક્ષ થશે, બરાબર. તો ઋણ અક્ષ માટે પોટેન્શિયલ માટે સ્થિતિમાનનો સરવાળો શૂન્ય થશે નહીં, બરાબર છે. એના માટે શૂન્ય થશે નહીં, બરાબર. તો હવે આપણે આ ડાબી બાજુનું લેવાનું નથી, જમણી બાજુનું જ આપણે લઈએ. તો હવે ધારી લઈએ કે ધારો કે O બિંદુથી O થી ધન x અક્ષ ઉપર લઈએ, ધન x અક્ષ પર x અંતરે, એ x સેન્ટીમીટર લઉં હું, x સેન્ટીમીટર ના અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે, બરાબર. ત્યાં આપણે લઈએ કે શૂન્ય થાય, એવું ધારી લઈએ કે જે અહીંયા એક ક્રોસ ચોકડી વડે અહીંયા પણ દર્શાવેલું છે અને એક બીજું એક બિંદુ અહીંયા પણ આપણે લેશું, બરાબર. કે A થી એક ડાબી બાજુ ને A થી જમણી બાજુ, એવા બે બિંદુઓ પસંદ કરશું કે બંને પાસે પોટેન્શિયલ શૂન્ય થઈ શકે, બરાબર. તો અત્યારે આપણે x સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન ધારો કે શૂન્ય છે, બરાબર. તો હવે એમાં આપણે પ્રથમ કિસ્સો લઈશું, બરાબર છે. કેસ 1 લઈએ, તો કેસ 1 વચ્ચેનું બિંદુ પસંદ કરીએ, બરાબર, કે જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો, વચ્ચે ક્રોસ વડે દર્શાવેલું P બિંદુ છે, બરાબર. તો જો O અને A ની વચ્ચે P બિંદુ હોય તો એ અંતર કેટલું થશે, કે ક્યાં પોટેન્શિયલ 0 થશે, બરાબર, વચ્ચેનું બિંદુ હોય તો આપણે ધારી લઈએ કે O થી તો આપણે x અંતર ધારેલું છે, બરાબર, કે P બિંદુ છે, તો P બિંદુનું કેટલું અંતર છે x. તો બીજી બાજુથી અંતર કેટલું થશે, તો કે 15 - x, કારણ કે ટોટલ અંતર કેટલું છે 15 - x, ટોટલ અંતર 15 છે, તો એમાંથી x અંતર બાદ કરીએ તો A થી P નું અંતર કેટલું મળશે, 15 - x. તો બીજા વિદ્યુત ભાર માટે એ બિંદુનો પોટેન્શિયલ નક્કી કરતા હોય ત્યારે અંતર કેટલું લેવાનું થશે, તો કે 15 - x. અને પહેલા જે વિદ્યુત ભાર છે 3 કુલમ, 3 × 10 - 8 કુલમ, તો એમના લીધે પોટેન્શિયલ છે એ લેતા હોય ત્યારે આપણે ડિસ્ટન્સ x લેવાનું છે, બરાબર. તો પર્ટિક્યુલર આપણે લઈએ, બરાબર, કે 3 × 10 - 8 કુલમ વિદ્યુત ભાર નો P બિંદુ આગળ પોટેન્શિયલ, એનું સ્થિતિમાન, એ સ્થિતિમાનને આપણે V1 નામ આપીએ, તો V1 = શું થશે, KQ / R સમીકરણ મુજબ, K ની વેલ્યુ 9 × 10⁹, Q વિદ્યુત ભાર 3 × 10⁻⁸ અને ડિવાઇડ બાય ડિસ્ટન્સ કેટલું થશે, તો કે x, બરાબર છે. પણ સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² વડે હું ગુણીશ, બરાબર છે. આ V1 પોટેન્શિયલ થશે. ઓકે, હવે બીજા વિદ્યુત ભાર માટે સેમ એ જ પ્રમાણે આપણે બીજા વિદ્યુત ભારથી લઈએ, એટલે કે જે -2 કુલમ વિદ્યુત ભાર છે, બરાબર, એમનાથી વિદ્યુત સ્થિતિમાન
-2 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારથી એનાથી જે જમણી બાજુ છે બરાબર, એનાથી એ વિદ્યુત ભારનો પી બિંદુ પાસે પોટેન્શિયલ, પી બિંદુ આગળ સ્થિતિમાન, એ સ્થિતિમાનને આપણે V2 નામ આપીએ તો V2 = K Q/R મુજબ જ આપણે આ ઇક્વેશન જ લાગુ પાડીએ બરાબર. તો K 9 × 10⁹ અને વિદ્યુત ભાર છે -2 × 10⁻⁸ અને ડિવાઈડ બાય ડિસ્ટન્સ જે થશે એ 15 - x સેન્ટીમીટર છે તો એને આપણે મીટરમાં લઈએ તો -2 બરાબર છે. તો હવે પી બિંદુ પાસે પરિણામી પોટેન્શિયલ, પી બિંદુ આગળ સ્થિતિમાન, તો આપણે 0 લીધેલું છે બરાબર. તો 0 હોવાથી બંનેનો સરવાળો 0 આપી દેવાનો છે. V1 + V2 = 0 બરાબર. તો V1 જે હતો એ 9 × 10⁹ into 3 × 10⁻⁸ divided by x × 10⁻², માઇનસ, કારણ કે આ -2 છે એને હું આગળ સિમ્બોલ આપી દઉં તો -9 × 10⁻⁹ into 2 × 10⁻⁸ divided by 15 - x × 10⁻² = 0 બરાબર છે. બધામાંથી જે કોમન છે એ 9 × 10⁹ into 10⁻⁸ divided by 10⁻² એ કોમન નીકળશે તો 3/x minus 2/15 - x = 0 બરાબર છે. આ બધું સામે 0 ડિવાઈડ બાય જશે એટલે એ 0 થઈ જશે બરાબર. તો 3/x minus 2/15 - x = 0 બરાબર. તો અહીંયા સામેની બાજુ આપણે 2/15 - x છે અને સામેની બાજુ જવા દઈએ તો 3/x = 2/15 - x. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 15 તેરી 45 થશે. 45 - 3x = 2x. 3x ને સામેની બાજુ જવા દઈએ તો એ 5x થઈ જશે. 5x = 45. તો x = 9 આપણે સેન્ટીમીટરમાં લીધેલો છે x બરાબર. તો 9 સેન્ટીમીટરના અંતરે એનું પોટેન્શિયલ 0 થશે બરાબર છે. x = 9 આવશે બરાબર. તો આ બાજુ 9 સેન્ટીમીટર હશે તો સામેની બાજુ તમે કહી શકો કે કેટલા સેન્ટીમીટર થશે? 15 - 9 એટલે કેટલા થશે? તો કે 6 સેન્ટીમીટરના અંતરે, A થી 6 સેન્ટીમીટરના અંતરે અને O થી 9 સેન્ટીમીટરના અંતરે. આ આપણે કિસ્સો 1 જોયો બરાબર. હવે એક પી બિંદુ અહીંયા લઈએ કે જે O થી કેટલું અંતર છે એમનું, તો કે x જેટલું અંતર છે બરાબર. અને A થી જમણી બાજુના કોઈ પણ અક્ષ ઉપર બિંદુ છે બરાબર. તો હવે એમનું ડિસ્ટન્સ કેટલું થશે A થી? તો કે A થી ડિસ્ટન્સ લેવું હોય તો હવે x - 15 કરવા પડશે. x - 15 બરાબર છે. પી બિંદુનું ડિસ્ટન્સ આપણે A થી લેતા હોય તો હવે એમાં x તો O થી P જેટલું અંતર જે છે એ x છે તો એમાંથી આ 15 સેન્ટીમીટરને બાદ કરીએ તો A થી ડિસ્ટન્સ મળી જશે બરાબર. તો આપણને હવે જે એ બિંદુએથી એનું ડિસ્ટન્સ છે એ x - 15 લેવાનું છે અને O બિંદુથી P બિંદુનું ડિસ્ટન્સ છે એ x લેવાનું છે બરાબર. અને બંનેનો પોટેન્શિયલ. તો કેસ 2 જોઈએ આપણે, કિસ્સો 2 જોઈએ. તો એમની અંદર સૌપ્રથમ આપણે 3 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભાર. ઓકે, પહેલાં તો આપણે એમને કહેવું પડશે કે કઈ પ્રમાણે આપણે લીધેલું છે બરાબર. તો જો પી બિંદુ A થી જમણી બાજુ હોય
જમણી બાજુ આવેલું હોય તો બરાબર છે, એમના માટે આપણે ગણતરી કરીએ. ઓકે, તો હવે એના માટે 3 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારનો પોટેન્શિયલ, આગળ જે સેમ કરેલું છે એવી જ રીતે એનો પોટેન્શિયલ સ્થિતિમાન એને V1 આપીએ તો V1 = 9 × 10⁹ અને વિદ્યુત ભાર 3 × 10⁻⁸ ડિવાઈડ બાય ડિસ્ટન્સ કેટલું છે તો કે x × 10⁻². બરાબર. હવે એવી જ રીતે બીજાનો પોટેન્શિયલ તો -2 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારનો પોટેન્શિયલ એને V2 નામ આપીએ તો V2 = 9 × 10⁹ -2 છે વિદ્યુત ભાર × 10⁻⁸ ડિવાઈડ બાય ડિસ્ટન્સ લેવાનું છે આપણે હવે x - 15, બરાબર છે, × 10⁻². ઓકે, તો હવે P બિંદુ પાસે પરિણામી પોટેન્શિયલ P બિંદુ આગળ સ્થિતિમાન શૂન્ય હોવાથી V1 + V2 = 0. બરાબર. V1 9 × 10⁹ 3 × 10⁻⁸ ડિવાઈડ બાય x² -9 × 10⁹ × 2 × 10⁻⁸ ડિવાઈડ બાય x - 15 × 10⁻² = 0. બરાબર. આમની અંદર પણ કોમન નીકળશે 9 × 10⁹ × 10⁻⁸, બરાબર, અને 10⁻², બંનેમાંથી 10⁻² એ કોમન નીકળશે. બરાબર. તો 3 / x² - 2 / x - 15 = 0. બરાબર. સોરી, અહીંયા x² નહીં આવે. બરાબર. ઓકે, તો 3 / x = 2 / x - 15. બરાબર. તો 3x - 45 = 2x. ઓકે, તો થશે x = 45 સેન્ટીમીટર. બરાબર. એટલે જે O બિંદુથી જે ધન x અક્ષ ઉપર 45 સેન્ટીમીટરના અંતરે પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. અને જો એ બિંદુથી લેવું હોય તો કે એ બિંદુથી કેટલા સેન્ટીમીટર તો કે એ બિંદુથી 15 સેન્ટીમીટર આમાંથી બાદ કરવા પડે તો એ બિંદુથી 30 સેન્ટીમીટરના અંતરે 30 સેન્ટીમીટર પ્લસ x અક્ષ તરફ. અને O થી આપણે લેતા હોય તો એમાં 45 સેન્ટીમીટરના અંતરે. અને જે પેલા કિસ્સાની અંદર આપણે જોયું એમાં O થી 9 સેન્ટીમીટરના અંતરે અને A થી 6 સેન્ટીમીટરના અંતરે. આ પ્રમાણે બે જગ્યાએ પોટેન્શિયલ આપણને શૂન્ય મળે. ઉદાહરણ 2.3 આકૃતિ 2.8 A અને B અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બંને અહીંયા ફિગરો આપેલી છે. બરાબર. તો એમાં ઘણા અહીંયા ક્વેશ્ચનો આપણને પૂછેલા, તો એની અંદર શું આપેલું છે, સ્થિતિમાન તફાવત VP - VQ અને બીજો VB - VA ના ચિહ્નો દર્શાવો. જે પહેલો જે પોટેન્શિયલ ડિફરન્સ આપેલો છે એટલે કે P બિંદુ અને Q બિંદુના સ્થિતિમાનનો તફાવત, તો પહેલા VP આવે છે. તો અહીંયા આપણે નક્કી કરવું પડશે કે પોટેન્શિયલ કોનો વધારે છે, તો કે જે નજીક હોય એનો નજીક બિંદુ ધન વિદ્યુતભાર છે, એટલે જે નજીક હોય એમનો પોટેન્શિયલ વધારે હોય, કારણ કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આમનો પોટેન્શિયલ ગ્રેટર ધેન થશે અને VQ નો પોટેન્શિયલ ઓછો હોય. બરાબર. અને ધન જ હશે બંને, VP પણ ધન હશે અને VQ પણ ધન હશે. તો આમનો જો VP ગ્રેટર ધેન હોય તો એ પોટેન્શિયલ છે એ ધન સાઇન આવશે આમની.
बराबर। तो आमनो आंसर आवशे धन। वीपी माइनस वीक्यू ए पोटेंशियल डिफरन्स जे धन मूल्य मळशे। बीजू फिगर बी नी अंदर अहींया आपणे कीधुं के वीबी माइनस ए, तो हवे अहींया एक विचार्या जेवुं थशे, बराबर। कारण के ए बिंदु पासे पोटेंशियल जे छे ए वीए पण नेगेटिव छे, बराबर। अने बी बिंदु पासे पण पोटेंशियल नेगेटिव थशे कारण के ऋण विद्युतभारनो पोटेंशियल छे, बराबर। तो आमनुं मूल्य ऋण मूल्य वधु छे, बराबर। आ ऋण मूल्य वधु छे, ओके, ऋण मूल्य वधु छे अने आ ऋण मूल्य ओछुं छे। तो मित्रों ध्यान राखजो कि जे ऋण मूल्य ओछुं होय ने ए पोटेंशियल ग्रेटर देन थशे, बराबर। ऋण मूल्य जे ओछुं होय एनो पोटेंशियल ग्रेटर देन थशे अने जे ऋण मूल्य वधु होय एमनो पोटेंशियल ओछो होय, कारण के जे ऋण आंकड़ो वधारे मोटो छे, बराबर, ए मूल्य नानुं थशे, ओके। कि जे आपणे मैथेमेटिक्स में पण जोता होय कि सपोज के -10 वोल्ट अने -20 वोल्ट, तो -10 वोल्ट मोटो थशे अने -20 वोल्ट नानुं थशे, बराबर छे। तो अहींया पण सेम एवुं लेवानुं थशे, ओके। तो हवे अहींया तमे जोई शको कि बी नो पोटेंशियल छे ए बी नो पोटेंशियल ग्रेटर देन छे अने ए नो पोटेंशियल लेस देन छे, बराबर। तो आमनो पोटेंशियल डिफरन्स पण आवशे धन, बराबर, कारण के वीबी वधारे छे, वीए ओछो छे। अच्छा, त्यार पछीथी बीजुं जोईए तो एमां कीधुं एक नाना ऋण विद्युतभारनी क्यू अने पी तथा ए अने बी बिंदुओ वच्चेनी स्थिति ऊर्जानो तफावत। हवे ए पण हुं अहींया लखी दઉં કે જો યુપી અને યુક્યુ, તો પોટેન્શિયલ જેનો વધારે છે એ બિંદુ પાસે એની ઉર્જા પણ વધારે હશે, નાનો ઋણ વિદ્યુત ભાર છે, બરાબર। તો એમાં ઉલટું થઈ જશે, કારણ કે જે ધન વિદ્યુત ભાર હોય, બરાબર, વીપી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ક્યુ ઇન્ટુ વીપી, બરાબર। અને યુક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ક્યુ ઇન્ટુ વીક્યુ, क्यू इंटू वी क्यू। तो जो आमा पी नो पोटेंशियल वधारे छे तो ऊर्जा पण एमनी वधारे हशे अने वी क्यू नो पोटेंशियल ओछो छे तो एमनी ऊर्जा पण ओછી पण धन विद्युत भार छे, मित्रों ध्यान राखजो। हवे अहींया तो आपणे ऋण विद्युत भार पूछेलो छे, बराबर। ऋण विद्युत भार होय तो अहींया आवी रीते थशे के यूपी इज इक्वल टू माइनस क्यू वीपी, बराबर, अने यू क्यू इज इक्वल टू माइनस क्यू वी क्यू, बराबर। तो हवे अहींया साइन बदलाई जशे, जे वीपी ग्रेटर देन वी क्यू हतो तो एने बदले हवे अहींया यू क्यू ग्रेटर देन यूपी थशे, बराबर। कारण के ऋण मूल्य क्यू विद्युत भार तो बंनेमां कॉमन छे, पण पोटेंशियल कोनो वधारे छे तो के वीपी नो पोटेंशियल वधारे छे तो ऋण मूल्य वधु क्यू थशे। अहींया हमणां आपणे जोयुं ए ज प्रमाणे ऋण मूल्य मोटुं कोनुं थशे तो के क्यू विद्युत भारनुं, तो कि जेनो ऋण मूल्य मोटुं छे एनी जे स्थिति ऊर्जा ओછી होवानी, बराबर, अने क्यू नी यू क्यू नी स्थिति ऊर्जा जे छे ए वधारे थशे, बराबर। तो अहींया आपणे पूछेलुं कि क्यू अने पी नी स्थिति ऊर्जानो जे ते कोई स्थिति ऊर्जानो तफावत ए हमेशा धन मळशे, बराबर। एटले आमनो आंसर आवशे धन, बराबर। त्यार पछीथी ए अने बी, बराबर, ए अने बी एमां पण माइनस क्यू विद्युत भारने ज लई जवानो, ओके। तो ए अने बी बिंदुओ वच्चेनी स्थिति ऊर्जा, तो हवे सेम ए ज वस्तु त्यां आपणे लईए तो अहींयानो पोटेंशियल जे छे ए वधारे हतो वीए, पण एमां पण आपणे आवुं लईए के माइनस क्यू इंटू माइनस वीए, बराबर। अने आ स्थिति ऊर्जा कोनी थशे तो के यू ए अने यू बी नी स्थिति ऊर्जा छे ए माइनस क्यू इंटू माइनस वी, बराबर। तो बंने पॉजिटिव थई जशे, क्यू इंटू वी ए अने क्यू इंटू वी बी। हवे तमे अहींया जोई शको के वी ए नो पोटेंशियल तो वधारे छे, बराबर, तो एमनी स्थिति ऊर्जा पण वधारे थशे। तो यू ए ग्रेटर देन यू बी, बराबर। तो आमनो पोटेंशियल पण पॉजिटिव ज मळवानो, बराबर, कारण के ए अने बी नो अनुक्रम, बराबर, कि यू ए माइनस यू बी, तो ए हमेशा धन मळशे, ओके। तो ए पण धन मळशे एटले आमनी अंदर बंने धन ज आवशे, पहेलामां पण बंने चिन्हो धन ज छे। त्यार पछीथी सी जोईए
तो हवे एक नाना धन विद्युतभार ने हवे धन विद्युतभार लेवानो छे। नाना धन विद्युतभार ने Q थी P लई जवा माटे क्षेत्र वडे थतुं कार्य आ खास भूलवानुं नथी। बराबर, बाह्य बळ वडे थतुं कार्य नथी, क्षेत्र वडे थतुं कार्य अने धन विद्युतभार छे। बराबर, Q थी P सुधी लई जवानो छे। तो अहींया तमे फिगरमां जोई लो कि Q थी P एटले के क्षेत्रनी विरुद्ध दिशामां लई आववानो छे। तो क्षेत्रनी विरुद्ध दिशामां तो बाह्य बळ वडे कार्य करवुं नहीं पड़े, कारण के क्षेत्र एनी विरुद्ध दिशामां छे। तो विद्युत क्षेत्र जे छे ए विरुद्ध दिशामां छे अने स्थानांतर एनाथी विरुद्ध दिशामां थाय। तो FE अने सदिश R, बराबर छे, FE अने सदिश R ए बंने उल्टी दिशामां छे। एटले के लागतुं विद्युत बळ छे ए स्थानांतरथी विरुद्ध दिशामां छे। तो थतुं कार्य छे ए कार्य ऋण मूल्य हशे। बराबर छे, ऋण मूल्य हशे। आमां ऋण साइन आवशे। जो अहींया आटलो फेरफार करी देवामां आवे के बाह्य बळ वडे थतुं कार्य, बाह्य बळ वडे थतुं कार्य, तो अहींया साइन बदली जशे तो धन आवी जाय, कारण के बाह्य बळ ए ज दिशामां छे। एक्सटर्नल फोर्स जे ए R नी दिशामां ज छे। बराबर, એટલે ખાસ આમનું ધ્યાન રાખવું કે કોના લીધે કાર્ય થાય છે એ પૂછેલું તો એના મુજબની સાઇન આવશે। આ બંને સરખું જ હશે। બરાબર છે, કાર્યમાં કોઈ ફેરફાર થશે નહીં, પણ એની સાઇન બદલાઈ જશે। ઓકે, ત્યાર પછીથી ડી ની અંદર કીધું એક નાના ઋણ વિદ્યુતભારને, હવે ઋણ વિદ્યુતભાર નાનો લેવાનો છે તો એમને બી થી એ લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય। હવે અહીંયા પાછું ધ્યાન રાખ્યા જેવું, કારણ કે બાહ્ય બળ વડે કીધું છે। બરાબર, તો બી અહીંયા આપણે નાનો ઋણ વિદ્યુતભાર લઈએ અને બી થી એ લઈ જવાનો છે, બી થી એ। બરાબર, આ ફિગર બી ની અંદર તમે જોઈ શકો કે બી થી એ અને ઋણ વિદ્યુતભાર, માની લો કે -Q જેટલો ऋण विद्युतभार છે, તો એ ઋણ વિદ્યુતભાર ઉપર બી બિંદુએ રાખતા એમને વિરુદ્ધ દિશામાં બળ લાગશે, કારણ કે અહીંયા પણ ઋણ વિદ્યુતભાર છે। बराबर, तो अपाकर्षण बल लागशे। तो अपाकर्षण बल लागशे तो बाह्य बळ कई बाजु लगाडवुं पड़शे, तो के अंदर जती दिशामां। बराबर, एटले ए तरफ लगाडवुं पड़े। तो एक्सटर्नल फोर्स ए तरफ लगाडवुं पड़तुं होय तो स्थानांतर ए ज दिशामां कराववानुं छे। तो F एक्सटर्नल अने R ए बंने सदिश एक ज दिशामां छे। बराबर, तो थतुं कार्य छे ए केवुं हशे तो के धन हशे। बराबर छे, एमां आपणे आंसर आवशे धन, डी नी अंदर। ओके, अने त्यार पछीथी ई मां कीधुं छे आपणने के बी थी ए जवामां नाना ऋण विद्युतभारनी गति ऊर्जा वधे के घटे, अगत्यनो होय। बराबर छे के बी थी ए लई जवो छे कोई पण नाना ऋण विद्युतभारने, जेमां धन अने ऋण बंनेमां खास ध्यान राखवानुं। तो ऋण विद्युतभार अहींया पर ऋण विद्युतभार छे। बराबर, सामे बी पासेथी एमनी नजीक लई जवानो छे तो अपाकर्षण बळ लागशे। बराबर है, नाना ऋण विद्युतभार पर अपाकर्षण बळ लागशे तो अपाकर्षण बळनी विरुद्ध दिशामां आपणे बळ लगाडता जईए बाह्य बळ, तो एनी स्थिति ऊर्जा वधती जशे। बी थी ए तरफ लई जईए तो एनी स्थिति ऊर्जा वधे। जो हूँ स्थिति ऊर्जा बोलूँ, गति ऊर्जा, अहींया आंसर पूछेलो छे गति ऊर्जानो, क्वेश्चन पूछेलो छे गति ऊर्जानो। तो गति ऊर्जा शुं थशे तो के स्थिति ऊर्जा जो वधती होय, बराबर छे, स्थिति ऊर्जा वधे। स्थिति ऊर्जा एटले एमनी पोटेंशियल एनर्जी जे आपणे विद्युत स्थिति ऊर्जा लईए। बराबर, ए स्थिति ऊर्जा जो वधती होय तो गति ऊर्जा हमेशा घटवी जोईए, कारण के कुल ऊर्जा अचल।